વિવાદિત કીર્તિ પટેલ સામે સુરતમાં વધુ એક ગુનો દાખલ થયો છે। પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો દાખલ થયો છે। ભાવનગરની સસ્પેન્ડેડ પોલીસકર્મી નૈના બારૈયા સામે પણ ફરિયાદ થઈ છે। પુણા પોલીસ મથક બહાર હોબાળો મુદ્દે ફરિયાદ દાખલ થઈ છે। બદનક્ષીના કેસમાં કીર્તિ પટેલ પોલીસ સ્ટેશન પહોંચી હતી। પોલીસ સ્ટેશન પહોંચીને બંને હોબાળો મચાવ્યો હતો। અગાઉ પણ કીર્તિ પટેલ વિવાદોમાં આવી ચૂકી છે। ખંડણી અપહરણ સહિતના ગુનાઓ પણ અહીંયા દાખલ થયેલા છે। ત્યારે કીર્તિ પટેલ સુરતમાં તેના વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થયો છે। પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલની સામે ગુનો દાખલ થયો છે અને સાથે જ ભાવનગરની સસ્પેન્ડેડ પોલીસકર્મી નૈના બારૈયા સામે પણ ફરિયાદ દાખલ થઈ છે। બદનક્ષીના કેસમાં કીર્તિ પટેલ કે જે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ત્યારબાદ હોબાળો મચ્યો હતો। અગાઉ પણ કીર્તિ પટેલ અનેક વિવાદોમાં આવી ચૂકી છે અને અપહરણ ખંડણી સહિતના ગુના તેના વિરુદ્ધ દાખલ થયેલા છે। ત્યારે વધુ એક ગુનો પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલની સામે દાખલ કરવામાં આવ્યો છે। અહીંયા પુણા પોલીસ મથકની બહાર હોબાળો મુદ્દે ફરિયાદ દાખલ થઈ છે। એ વિડીયો પણ તેમણે કીર્તિ પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર મૂક્યો હતો। પુણા પોલીસ સ્ટેશનની બહારનો આ વિડીયો કે જે પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ પુણા પોલીસ મથક બહાર જે હોબાળો મચ્યો હતો તે બદલ ફરિયાદ દાખલ થઈ છે। રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, વધુ એક ગુનો દાખલ થયો છે કીર્તિ પટેલની સામે પુણા પોલીસ સ્ટેશનમાં, શું વિગતો? અવારનવાર છે તે કીર્તિ પટેલ છે તે વિવાદમાં આવતી હોય છે અને સમયાંતરે તેની વિરુદ્ધ પોલીસ ગુના પણ નોંધાઈ રહ્યા છે। ત્યારે વધુ એક ગુનો દાખલ સુરતના પુણા વિસ્તારમાં નોંધાયો છે। પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર એક પરિવાર વિરુદ્ધ કીર્તિ પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર અપમાનજનક અને બદનક્ષીકારક છે તે ટિપ્પણી અને વિડીયો વાયરલ કરાયો હતો અને તે સંદર્ભે છે તે પરિવારે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે પુણા પોલીસ દ્વારા કીર્તિ પટેલ અને જે તેની સાથેની સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને તેને લઈને કીર્તિ પટેલ છે તે ગતરોજ પુણા પોલીસ મથકે પહોંચી હતી। પોલીસ મથકે પહોંચેલી કીર્તિ પટેલે ભારે હોબાળો મચાવ્યો હતો અને પોતાના પર લાગેલા આક્ષેપો છે તે ખોટા અને પાયા વિહોણા હોવાના દાવો કરવામાં આવ્યો હતો। જો મારી ફરિયાદ નહીં લે તો હું ફરિયાદ નોંધાઈને જ જંપીશ તેવો દાવો પણ છે તે તેણે કર્યો હતો અને આ વિડીયો પણ છે તે તેણે પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર મૂક્યો હતો। ત્યારે આ પોલીસ સ્ટેશનના બહાર મચાવેલા હોબાળાને લઈને પણ પોલીસ દ્વારા હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જોકે બીજી બાબત મહત્વની બનીને એ પણ સામે આવી છે કે ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા પણ કીર્તિ પટેલ જોડે ત્યાં સામેલ હતી અને બંને વિરુદ્ધ છે કે હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એટલે એક તરફ પરિવારની બદનક્ષીકારક નો ગુનો અને બીજી તરફ પોલીસ સ્ટેશનના બહાર આ પ્રમાણે હોબાળો મચાવો એટલે કે અલગ અલગ જે ગુના દાખલ છે તે પોલીસ તરફથી કરવામાં આવ્યા છે અને હવે કાયદેસરની કાર્યવાહી છે તે પુણા પોલીસે હાથ ધરી છે। મહત્વની વાત છે કે ભૂતકાળની અંદર કીર્તિ પટેલ વિરુદ્ધ ખંડણી અપહરણ સહિતના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।